સુરેન્દ્રનગરમાં વીજ અધિકારીઓની લાલિયાવાડીથી ખેડૂતો ત્રસ્ત થયા છે। સમસ્યા અંગે કોલ આવતા કોલ કરતા અધિકારીઓ ફોન ન ઉઠાવતા હોવાની ફરિયાદ થઈ છે। વીજ કચેરીએ ચોકડી જેતપર સહિતના ગામોમાં ખેડૂતો એકત્ર થયા હતા। રિપેરિંગના અભાવે લાંબા સમય સુધી ખેતરમાં વીજ પુરવઠો બંધ રહે છે। નિયમિત વીજ પુરવઠો આપવામાં અને તાત્કાલિક રિપેરિંગ કરવા લોકોની માંગ છે। તો સુરેન્દ્રનગરમાં વીજ અધિકારીઓની લાલિયાવાડીથી ખેડૂતો ત્રસ્ત થયા છે। લાલિયાવાડીથી ખેડૂતો હેરાન પરેશાન થયા છે। સમસ્યા અંગે કોલ કરતા અધિકારીઓ ફોન ન ઉઠાવતા હોવાની ફરિયાદ સામે આવી છે। વીજ કચેરીએ ચોકડી જેપર સહિતના ગામોમાં ખેડૂતો એકત્ર થયા હતા। 8-10 દિવસથી એક તારી લાઇટ નથી। લાઇટ આવે 5 મિનિટ આવીને તરત વી જાય અને સાહેબને રજૂઆત કરો છે। સાહેબ એમ કહે છે કે લાઇટ છે જ તે, પણ લાઇટ હોતી નથી। ખાલી 5 મિનિટ જ આવીને વી જાય છે। લગભગ ચૂડાના બધા ફીડરો બંધ છે। સાહેબને કહે ત્યાં હરકો જવાબ મળતો નથી। ગમે તારે કેવી તારે કે જાઓ આવી જશે, પણ લાઇટ 8-10 દિવસથી આવતી જ નથી। ખેતીવાડીમાં બધા ખેડૂતને ફૂલ તકલીફ છે। એટલે યોગ્ય તાત્કાલિક કરે અને નવો સ્ટાફ લાવીને ગમે તેમ કરીને બધા ફીડર ચાલુ કરે એવી મારી વિનંતી છે। ઓફિસે ચોકડી ગામના તમામ ખેડૂત મિત્રો જે ખેતીવાડીના આવતા ફીડરોમાં ટાઈમસર લાઇટ ના આવતા છેલ્લા 10 દિવસથી તમામ ફીડર ચોકડી ગામના બંધ છે અને ગામના ખેતીવાડીના જે કપાસનું વાવેતર કરેલ છે તે તમામ કપાસ નિષ્ફળ જવાના આરે છે। તેથી અમે સાહેબશ્રીને વિનંતી કરવા આવ્યા છીએ અને લિખિતમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે અમારા ચોકડી ગામના તમામ ફીડર જલ્દીથી જલ્દી રિપેર થાય અને જો એમની પાસે સ્ટાફ ઓછો હોય, પૂરતો ન હોય તો બહારથી સ્ટાફ મગાવી અને પૂરતો સ્ટાફ કરી અને અમારા ફીડર તાત્કાલિક ચાલુ થાય